એ આ દુનિયામાં આપણે આયા છીએ એ પેલા નતા, આ જણાયા છીએ અને કાલે મચી જવાના છીએ. આ પાણીનો પરપોટો ફૂટી જવાનો છે અને માણે ચેતન બેઠો છે ને હાથી કોઈ નહીં આવે. તમારું મોય જે જોનાર, જોડનાર, સમજનાર વેપારી જે આવ્યો છે, વેપાર કરવા આવ્યો છે, પૂર્વક્રમ ની મૂડી લઈને આવ્યો છે. પુણ્ય અને પાપ બે ક્રમ ખપાઈ અને આત્માદેવ ભગવાનમાં સ્થિર થવા આવ્યો છે. પણ જો દિશા ભૂલી ગયા છીએ આપણે તો આપણને જે પુરુષો મળેલા એ પુણ્ય ને પાપ બે કર્મોથી મુક્ત થઈ આત્મા સ્વરૂપ ભગવાનમાં લીન થયેલા. રામજી બાપુ ગણો, નાથુ બાપુ ગણો, કૃપાળુ દેવ ગણો, આગળના જે પુરુષો આપણે અહીંયા પેલા સુધરવાન ઋણ જો ધ્રુવજીને એક એની માતાજી મેં ઉમાર્યું છું એમાં પરમાત્મા મેળવીને ઘેરા એ એટલી શક્તિ લાગી ગઈ. ધ્રુવજી રાજાના ખોળામાં બેહવા જા એટલે એની મનમાં હતી. એને કહ્યું ખોળાથી નેસો ઉતરી પણ તું રાજાના ખોળા બેઠા લાયક નથી. એટલા બેવડો તો આ ડોહો બધો લીધા થોડું જો આવે તો બે હટાવે તો હું હતું પેલા આપવું હતું હું આપવું. ધ્રુવજીને એટલું વાક્ય કહ્યું કે તું રાજાના ખોળા બેઠા લાયક નથી, ઉતરી પડ. ઓર મનમાઈ મેં ઉમાર્યું એ ઉતરી પડ્યા અને રૂહ પડ્યા ઘેરા. અને એની માં તો એ અનુમાનિત હતો. જો મેલ હતું એ મેલ માં ક્રૂર બે હતો. એની માને કી એની માં કી બેટા તારા આજે આ તારું રૂપાંતર કેમ બદલાઈ ગયું? પોષવર ના હતા એને એવું મોય લાગી ગયું આડું આડ કે માં આજે હું મરું કે મારું એવું મને ખુનસ આપી ગયું કે શેમ બેટા કે મારી ઓર મનમાં એવું મોનું રાજાના ખોળામાં બેઠો હતો અને મેણું માર્યું કે તું ઈથી મરી અને મારા પેટ જન્મે તો રાજાના ખોળા બેઠા લાયક હોય, નકર તું રાજાના ખોળા બેઠા લાયક નથી. તે મને આડ્યું આડું આપી દીધું કે જો જે આ ઓર મનમાં હતી અરે હગીમાં હતી એ જ્ઞાની હતી, અનમાનીતી હતી પણ માં જ્ઞાની હતી. તે કે બેટા એ તો હાસી વાત કહી તારી મારી એ મતન હું ખોટું લાગ્યું છે ના કે લાવો લાકડી અને હાલ એની જેવી જોનથી મારી નાખો એવડું બાળક રોજ ચડેલો કે એ વખત તો મોટું ના હતું રોજ ચડી જોયેલું એક આ તારી ઓર મનવાઈ કર્યું છે એ તો હાસી વાત છે બેટા. જો તું રાજાનો કુંવર છું અને હું રાજાની રોણી છું. આપણે કોઈ પૂર્વ પુણ્ય નહીં હોય અને ભગવાનને નહીં બજાવ હોય તો આપણું પુણ્ય શું હોય? તાર જો રાજાએ મને હેતર છોડી કે અને તને હેતર છોડ્યો શકે તો એ તો આપણા પુણ્ય ખોમી છે. તારી વાર મનમાં જે કઈ વાત તો હાસી છે તો કે માં એ શું કરવાથી મળે? તો કે ભગવાનની ભક્તિમાં ખોમી હોય એટલે આવું લોસન હોય. તો કઈ એવા પરમાત્મા છે? તો કે હા આ બધા જીવો છે એવાને લેણ દેણ દેનાર પરમાત્મા છે. પુણ્ય પ્રમાણે મળે જાય છે. તો આપણી કોઈ પુણ્યમાં ખોમી હે તો જો હું રાજાની રાણી છું અને તું રાજાનો કુંવર છું તો આ રાજાને કોઈ ગણતરી જ નથી આપી. તો તું એમ કર કે ભગવાનની ભક્તિ કરે તો મોટા મોટું સાધન છે એ બધાને વશ કરે. તો કે જો આજથી અંજનનો ત્યાગ એ પરમાત્માને મેળવું તો ઘેરા હું કેકાના પડી આવી શક્તિમાં લાગી એ ભગવાનનું મેળવું તો કે ઘેરા હું નાનપણી નેકડો જો હમણાં નારદજી મળ્યા એની મા તો જાણતી હતી કે ઓનાનો બળ છે મેલ્યા કે ભલે તારું પુણ્ય થાય પણ જા ભગવાન નો બધું અમારો આશીર્વાદ. નારદજી મળ્યા. નારદજી કહ્યું કે ભાઈ તું શું હોય છે? તો કે હું જે પરમાત્મા છું ભગવાન
એને મેળ બાજુ મારી વાર મનમાં એવું મેં માર્યું છે કે મારો હાડ વે થઈ ગયો, મને રૂવાટો વે થઈ ગયો. તે કીકા બેટા તું જંગલમાં જો તારું શરીર કોમળ, તું તપસ્યા ખમી ન હકે, તાપ પડે ટાઢ પડે અને તું શું ભગવાન મેળવીશ? કારણ કે જુઓ તમારું વંદન કરું છું, તમારા આશીર્વાદ આલવા હોય તો મને આશીર્વાદ આલો, તો હું ભગવાન મેળવીને વહેલું ઘેર આવું. પછી નારદજી આશીર્વાદ આલ્યા. જો એવડું જે ધ્રુવ હતું એ 100 મહિનામાં પરમાત્મા પ્રગટ કર્યા અને અંતર જ્ઞાન જાગૃત થયું અને પછી ઘેર આવ્યું. ઘેર આવ્યું એ વખત મનમાં પેલો પગે લાગ્યો જે એને મેં મારી છું. આ જુઓ જે શુદ્ધ વિચારો થઈ જશે અને આત્માની જાગૃતિ આવી જશે તો વેર અને કશાય શોખ હોય જાય. જે ઓર મનમાં હતો એ અંતરી પગે પડ્યું. એમાં તું ના આવો તો પરમાત્માને પ્રાપ્ત ન કરી શકો, પરમાત્માનું ઓળખી ના શકો. કે હું એકલા કશાયોનો ભરેલો હતો પણ તું મળી એટલે મને આ જાગૃતિ આવી તો હું પરમાત્મા મેળવીને ઘેર આવ્યો. તો જુઓ રાજા રોવા માંડ્યા ને ઓરમન માં તો રોવા માંડ્યા ને બધી નગરી રોવા માંડી. ટીકા બસ હવે તો આ ધ્રુવ ગાદી બેહારો કેટલામ ફરી જાય છે, કોનું લક્ષ્ય કેટલામ ફરી ગયું કેટલું બળ. તો એ ધ્રુવ ગાદી બેહાર્યું. એ ધ્રુવ ગાદી બેહાર્યા છેડી બસ રાજા તો વહીવટ જતા દેવ થઈ ગયા. રાજનો વહીવટ કરતા કરતા આહાર વિહાર રજોગુણી આવ્યો એ રાજાના ધ્રુવના ભાવ શાંતિ થઈ. આપડા જીતો બી ગયા ચાલો તો આ હું જાગ્યું હું કોક સુઈ મન. જો આત્મામાંની મનની ઉત્પત્તિ ન થાય તો શાંતિનો સાગર બધા ખસોખસ ભરેલો છે. પણ એમાંનો અહંકાર થયો એ મનની ઉત્પત્તિ થઈ. તો મનની ઉત્પત્તિ થઈ એટલે અને અશાંતિ થઈ. અશાંતિ થઈ એ ધ્રુવ કે હું રાજગાદી પર હતો, અરે જંગલમાં હતો ત્યારે મને એટલી શાંતિ હતી અને રાજગાદી પર આવ્યો છું, મારા પૈસા ઢકસી કયું કરવાનું કોઈ નથી અને મને અશાંતિ શમ થઈ. તે પછી નેકળે છે એ હરા થોડા સીટર હતા થા કપિલ મુનિ. કપિલ મુનિના આશ્રમ જઈ અને કેકવાનો નિવેડો કરું. તો આ ધ્રુવ વસ્તુ મોટો થયેલો એ માર્ગ પર જતા રસ્તા આશ્રમ પાડેલો છે ને એટલે એક માજી કોઈ ઉડાડતો રખવાડું કરતો એ અને કે એ માં માજી કપિલ મુનિના આશ્રમ શું થઈને જવા છે? પછી પેલો માજી તો કે એ જો આત્માના જ્ઞાન વાળો જીવ હતો એનું બળ જુઓ. એ જાગતો જીવ હતો એને કહ્યું કે અલ્યા કોણ છે એ? હું શું રાજા. અલ્યા મારો પીટ્યો આ રખડતો હું કે છે રાજા? રાજા તો એક રામચંદ્ર ભગવાન હતા અને તું એનો રાજા લ્યા રખડતા? આ શું બોલ, કોણ છે તું? એટલે જે પેલો ગો થયો હતો રાગ થયો હતો એના પરથી વ્યક્તિ ઉતરી. બસ ક્યાંક હું ધ્રુવ કુમાર છું. એટલે ક્યાંક મારો પીટો શું તો કપિલ મુનિના આશ્રમ તું તો જોય તો ચોરી કરીને આવો તને રસ્તો ન હતા. હા શું બોલ, એક ફેરો આમ કહેશે ને એક ફેરો આમ કહેશે. બસ ફેર જો વિચાર કરતા કરતા જે ઉતરી પડે છે નકલી થાય અસર ઉપર આવે એ પાછો વળી જાય. એટલે માજીનો ઠપકો આવ્યો એટલે પાછો વળી એટલે ક્યાં હું ધ્રુવ છું. એટલે મારા પિતા ધ્રુવ તો એક તારો છે એ ડગતો નથી અને મારા પિતા રખડતા કોણ છે? સોર છે લ્યા કેમ આમ બોલું છું રખડતું? તું હે ધ્રુવ લ્યા બોલ કોણ છે તું?
એ વખત અનુમય પાછું વળી ગયું. ગરીમાં કહે છે રાજા છું, ગરીમાં કહે છે ધ્રુવકુમાર છું. બોલ્યા છું તું કોણ છે? આ માતાની જાગૃતિ. એ જાગૃતિ વાળું વાત કહીને ભય લાગી, હાથકો લાગી ગયો આત્માના પેલા ઉપરાંત. પછી એ માતાના પાસે ગયું. એ માતાના પાસે જઈ અને પરસ્પર તકરાર કરી, એ માટે અમારી થઈ મને જે અંતરમાં અશાંતિ થઈ હતી તમારા વાક્યોથી મને દિશા ઉપડી. કેમ કે મારું મન જે બહાર નાખું રેસરી રાગમાં, મનમાં, ગળાઈમાં, મોટાઈમાં એ તમારો વાક્યો લાગ્યો એનાથી મારું મન પાછું વળી ગયું. અને મને હાલ ખ્યાલ આવ્યો છે કે હું ધ્રુવ નથી, હું રાજા નથી, અને હું આત્મા છું. કેનો છે આ? શું બોલ? પરમાત્માનું. તારું કોણ છે આ જગતમાં? પરમાત્મા મારા જાત જગત આનંદ. એ તમે એ બધા જાહેર થયા છીએ. દત્પતર આ મનનું રસોડું કલ્પિત કલ્પનાનું શરીર છે એના આપણે બની બેઠા છીએ. હું ભાઈ થાય, માનું થાય, ભાનો થાય, નાચનો થાય, મોટો થાય, નાનો થાય, આ બધી કલ્પના પુતારો કહી દીધો. મનના કોડે સડી જાય. સત્સંગનો યોગ છે એ મનના કોડેથી ઉતરી કરવાનો માર્ગ. જેમ મીરાબાઈ તો એ રાજકુમારી હતી, એના પૂર્વ કોઈ ખમી છે? જો મેલ માર્યો, હીર શીર, નવલખા હાર, તો કે તમારી નજરે નથી. મીરાબાઈ પેલી ગાશે એટલા મન તો મન ઉતરી ગયું. એ મન હેમાં લાગ્યું છે કે પરમાત્મા લાગ્યું. મારો અંતરનો સખો પરમાત્મા છે. એ પરમાત્માની હું છું એની જોન આવતી હતી. એ પછી પૂછે છે પહેણાવાની હતી. એની માને પૂછે છે કે વહેણો ધંધે ગણો. તો પછી મીરો કહે છે અરે એની માં મેવાડ નો રોડો તમને પહેરવા આવે તમારું લગ્ન લીધું છે. અરે કે હું તો પહેરી શું કેરી કે શું પહેરી છું? પછી ગાય કે છે હું તો પરણી શ્યામળિયાની સાથ, હું તો પરણી ગિરધારીની સાથ, રોણાનું મેડર નહીં રે ગોતું. એના અંતરમાં હું વાત ભગવાનને વરીશું તો જે મન છે એ ભગવાનને વરી ગયું, ભગવાનમાં લીન થઈ ગયું. એનું બળ ક્યાંથી આવે છે? હું તો પરણી શ્યામળિયાની સાથ, હું તો પરણી ગિરધારીની સાથ, રોણાનું મેઢર નહીં રે ગોતું. રોણો મારો મારી જાયો વીર, રોણો મારો મારી જાયો વીર, ગીલા ભવનો મારો બંધો રે. હવે મારે શું કરવાનું? જો આપણે બધા છીએ આવો આત્મા દિવસે પણ મોહ અને રાગ એની ઘેરીદા છે આપણને. તમારામાં તો દેવ નિરંજન આ વિષયોનું બીજ છે એને આપણે ટૂંકાયા નહીં. એક તો શરીર છે એનાથી બધેલું છે એને આહાર વિહાર જોઈએ. તમારામાં દેવ બેઠો છે ભગવાન અનુભૂતિમય. એ દેવ તો એટલો શક્તિ વાળો છે. પછી આ માતાને શું કરું? માતાને તો બધો ખમસાઈ ગયો, પાછો પડી ગયો. તો મારું ને મારું બળ શું? આત્મા બળ તમારા સક, આત્મા સક તમારા આત્મા તમારા તમારે સક. એ પરમાત્માનો છે એ ખબર નથી આપણને. અનુભવ પડ્યા છે ગોગો જો કે જયારે મોયા આ દેહનો મોહ અને રાગ. પણ દેહ છે એક સેવું છે. મનુષ્ય આ દેહ તે મહાદુર્ગંધી નરક સમાન ન થારું, તેને તું કંચનમય મોને આવું શું અંધારું.
પિંજર નહીં તારું અંતે ઉડી જવું અંદર પ્રભાવું. તો તમે તમારા દેવની ખાતરી એવો ભાવ રાખો કે હું આત્મા છું, આ બધા મારા આજુબાજુ છું એ બધા આત્માઓ છું. પૂર્વના ઘટના સંબંધથી મર્યા છે, ઋણા સંબંધ પૂરો થયો એટલે ઉડી જવાના છે, કોઈ જવાના નથી. ત્યારે હું એક સપનામાં આવ્યો છું. તો આ અસાર લાગતા શરીરના મોહમાં હું બંધાયેલો છું. મારા હૃદયમાં આવો ત્રિલોકપતિ ભગવાન દરવાજો ખુલ્લો થાય તો મારામાં દળનું નાક વયા. આત્મા દેવ છે, અખંડ જ્યોતિ છે, અખંડ સ્વરૂપ છે, ત્રિલોકપતિ છે, સત્ય સ્વરૂપ છે, સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ એવો હું આત્મા છું. અને આ બધો અમે એવું આત્મા છે. તો કોઈથી રાગ કોઈથી કશાય ન કરો. જીવન તમારા જીવવું પડે. જે ખાતામાં જો જન્મ્યા છો માતાઓ પુરુષો, તમારું જે જીવન હોય પ્રારબ્ધના યોગ હોય એ આત્માની હમ ઘરે રાખી અને પૂર્વનું કર્મ સંભાળો. ભાઈઓ હોય અને માતાઓ, આ તો પરદેશી ગ્રંથિ છે. તમારા બેઠો છે એ તો અલગ પુરુષ છે, પરમાત્મા છે. એને તો કોઈ નહીં. એના ભણ વગર અહંકાર થઈને જીવ થઈ અને પકડ્યું છે આપણે આ કરતા પણ ભોગતા પણ મારું સારું ઘાટ અનેક બન્યા છે. આ જેમ આ મંડપ છે ને આપણે ચિત્રોમાં સેવો જુદો જુદો રચેલો છે એનો કર્મની લઈ અને આ જુદો જુદો બન્યો છે. પણ બધામાં એક લોકપતિ પરમાત્મા બેઠા છે. પરમાત્માનું આ વિશ્વ છે. વાણીનું છે, પવનનું છે, ધરતીનું છે, આકાશનું છે, સૂર્ય ચંદ્ર એના છે. આ પરમનો દેહ એને બનાવ્યો છે. અને હાલતો ચાલતો હેરતો બોલતો દેખતો એ પરમાત્માના આધાર છે. આ ઠક દિન પર જો માર્ગમાં સોળવન તોય ઘર સોળવન ગોમ સોળવન આપણે માનીએ કે હું તો કેટલા વર્ષ દુકાનું એક લોહો ગૌમાં મરી ગયા. આપણે પેલા મેળાવડો કરવો છે તે તમે મોટર લઈ આવો અને બાજુ પાસે આપણે જઈએ. એ પેલા સુરત જ્યાં મોટર લેવા મોટર લઈને આયા દુભા બપા હું વાળેલું જોવા જા દુભા બોલું કોઈ ઉડી ગયો છું. પછી મેળાવાળા ભાવ હતા તે એ મેળાવાળા ડોહી રોતો રોતો જિંદગી આવ્યો. 2-3 સાલ પેલા બધા પંચાયત લીધી, સરપંચ ની લીધી. એ હવે બધાનું નામ લખી દીધું. બાપુ દેવતા ભયું દેવતા અને તમારું મેળાવડું કર્યું. આ પંચાયત બધાનું નામ લખી દીધું. તારે એ મારી રોતો બનતો અને એ મેળાવડું છું. જો તમે હારા ભાવ કર્યો તો તમને હારી બુદ્ધિ કરે. જો મેળાવડું કરવાના ભાવ એના ઘણા મનમાં રહ્યા. એડે 2 તો મેળાવડા પેલા કર્યા. આ ત્રીજો મેળાવડો કરવાનો જરા ભાવ બસ ભગવાન હાથી કમાશે મારે એ બધી ભગવાનના અર્પણ થઈ જાય. પછી મારે જવું જો એટલો ટાઈમ ટૂંકો પડ્યું. ભૂધનજી આવીને જો એટલો ટૂંકો પડ્યું. એ રૂડેલા બપોરે સર થઈ ગયા. આપણે બધા છીએ કરવાનું છે. કેટલો ટાઈમ રહો છે? દસ્તાવેજ છે ઘરના અને આ જમીન તમે મારી મારી કરો, છોકરીઓ તમે ઘરમાં અમારો કરો. રજીસ્ટર કરેલો આ હાવી જાય તો ફક્ત દિન ફકો ફૂટી જાય પૂરું. તમે અંતરનો કરુણાનો ભાવ લાવજો, દયાનો ભાવ લાવજો, પાડી પાડામાં હરખો ભાવ લાવજો, દીકરા દીકરીમાં હરખો ભાવ લાવજો, દેવાળા દેખવામાં હરખો ભાવ લાવજો, હારામાં હરખો ભાવ લાવજો. ઘેર કોઈ આજુબાજુમાં હોય
સ્ત્રીઓનો આત્મા ઠારજો. જો તમારે કલ્યાણ કરવું હોય તો આ પુરુષોએ તમે 100% આટલી વાત લખી રાખજો. બીજા આત્માઓ ઠાર હો તો તમે ઠર હો, અને બીજા આત્માઓ બાર હો તો તમે બળવાનું. આજે અત્યારે દુઃખી બાળો છો એ બધા એના દુઃખી બે ભાન અવસ્થામાં કર્મ કરેલું ભોગ બાજુ પડી ગયું. આપણે કોઈ પૂર્વ મહાપુરુષનો સહેલું કર્યો હોય ને કે આપણો સમાગમ હે નહીં, સત્સંગ હે નહીં, ભક્તિ હે નહીં, ભજન હે નહીં, આ વિરાવડા હે ના આપણા અભણ લોકોના કાકા કહેતા કચરો થાય એના જે યોગીઓ ન કરી શક્યું, જે મહાપુરુષો જે હૃદયમાં પરમાત્મા જોયેલા એ પુરુષોની સહાય આપણા પર કરી એટલે આપણા ભાવા ખુલ્યા છે અને પૂર્વક સહાય પડેલી છે એટલે આપણને આ જુગાનું યુગ મળ્યું છે. તો આનો ગેરઉપયોગ કરવામાં અને પુરુષોએ આજ તમે ખ્યાલ રાખો, તમારા જીવને જાગૃત રાખો. તો હું કોણ છું? હું 2 જણનો મહેમાન છું. તમે અમે ગણિત કોઈ નથી. જેમ આ ગણિત બેઠા હતા પણ બપોરે તો પુસ્તકોટ વાર હોતા કેટલી વાર છે જો આમ જો સક્રવર્તી નું રાજ્યું કેવું દેખાય પણ કેટલા કલાક છે. હમણાં કતું લઈને આવ્યા હતી કે તો આ લોકો લઈ પછી મારે રહેવું રવાય તારે આ તો એક જવાનું નિમિત્ત છે, ઠીક છે, પણ આ જે છે એ સગળું કુટુંબ જે હું મારું મને છે, પૈસા હોય, ટકા હોય, ઘર હોય, બંગલા હોય, દાદીના હોય, ગુણવૃત્ત હોય, એ બધા રહે અને તપદી અને ખબર નથી કે એ શું છે, એ પુરુષ અને સ્વદિન આમાં તો મોટા પુરુષે ભક્તિ કરી એને આ ખાધી કરી લીધી. હું કોણ છું? ક્યાંથી આવ્યું? કેટલું તેમાં મરવાનું? એટલે આ બધું જવાનું. જે આત્મા દેવ દેહમાં તો કરવું ગયું, દેહ તો ફૂટેલા લાજવું છે, દગો દેનારું છે, પણ મારા દેવ તમારા નિરંજન દેવ છે. આત્મા એ 100% આત્મા અલૌકિક છે. પ્રભાવ દેવ જ્ઞાનમાં જોયું છે એવું આપણા હાજર આત્મા છે. હાજર બીજી બધી વાત છે એ ગલત છે, નથી દેખાય છે. આત્મા છે જીતા વિશે છે હાજર તું એ કોઈ સમય ન હોય એવું નથી. અને એના હસ્તકમાં આપણા જીવન જીવવાનું છે. જો જીવનમાં ભૂલ કરી હું તો ભૂલ આપણે બહુ ગમી પડે તો વર્તમાનની ભૂલ સુધારો, સફળ ન બગાડો. મોટા મોટી ભૂલ પુરુષો એક હેજ વાતમાં સભા બગડી જાય, ઘરમાં બગડી જાય, ભાઈઓ બગડી જાય, હગો બગડી જાય, નાના હાથ પીરો દે, કોઈ બધું પહેરી જુએ કે કોઈ થોડું મુસાદ થઈ ગયું કે કોઈ બોલી જુએ. માથા હોય તમે ખ્યાલ કરો એની દીકરીઓ સ્વાધીન વાયદો વાળો અને હું લઈને જાઉં બાપને ઘેર તો અહીંયા હું લઈને જાઉં અને જહો ત્યાંથી તો હું લઈને જાઉં. જો તમારા વર્તમાનનો કર્મ બગાડ હો તો કર્મ ભોગવવા તમારે જવું પડે. પાડી અને પાડું તો તમારે દીકરી હોય ને છોકરો હોય તો ભણ્યું કેવાય છે, અને બે જોતું હોય ને આપણું ઘરનું હોય ને વિહાર એ ભણ્યું ન કહેવાય. કરવું એ ભણ્યું ન કહેવાય. એ ભણ્યા ને ટોહા દેવા પેલો ભણ્યો શું ખાય? બાટલીમાં ઘી અને ગોળ કરેલો અને દૂધ પીએ, અને પેલો ભણ્યો જો આપણી ભૂલ શું થાય છે? સતો ભણ્યો પાછો 100% ઘેર એવું કર્યું અમારા જનક એ ભણવું હતું કે અને પછી જોખવું એટલે
મીઠું આપણે તો આ ભણો આવ્યો અરે કે તમને શરમ નથી લાગતી મૂકું એની શરમ આપણે ઘેર દીકરી હતી દીકરો આવ્યો એ ભણો અને આ જોતું હતું આ દીકરો આવ્યો એ ભણો કાંઈ આપણા 100% આ સમજવું પડે જેમ આપણો ભણો જાય એમ તો તમે આત્માની વતી કહો તો તમારા વિકારો ખોવાઈ જાય નિશબ્દતા ઘટી જાય જ્ઞાનના આત્માના જ્ઞાનના બોધના વિકારો દૂર નહીં થાય જો અભ્યાસ અને વૈરાગ ભાવ એ લાખ રૂપિયા ડાક્ટરની મેળવી જહો ને જો ભૂલ કરીને દૂધ વેચી અને પાડોળાના ભાગ દૂધ વેચી જહો તો પૈસા હોય ભૂખ ઉભા તમારે જો મોક્ષમાં કઈ નીકળ્યો તો પાડા આડા તમે જો નીકળ્યા આકાશમાં મોક્ષમાં જા તો પાડા આડા પડા અને તમારે કોઈ બાઈએ કહી છે કમાઓ એ પાપ કરીને કમાયું પછી કપટ કરીને કમાયું ધણીપણું કરીને કમાયું જો ધર્મ કરો તો ધણીપણું છોડો રાવણ માલા હોઈ જાઓ સંત સીધા માર્ગ સારો ધર્મ કેનું નામ કહેવાય કે મારું દેવ જે આત્મા દેવ નિરંજન છે એ જાગે તો હું ખોવાઈ જાય એક ભગત હતો તે હું રાખી અને ભગવાનનો હોકતો હતો તે સૌ ભગવાન જતા જ નતા અને ભગવાન જયા એ વખત નો એ ખોવાઈ ગયું હું ખોવાઈ ગયું કે ભગવાન તમે મળ્યા હતા હું ખોવાઈ ગયો તો ફરી થાક્યો પણ હું જતું જ નથી ગયા આટલી ભૂલી મોટા મોટી આપણામાં રસ હું પણ હળી મળીને રહો હંપીને રહો ભાઈઓમાં હંપ રાખો કુટુંબમાં હંપ રાખો હવામાં હંપ રાખો બાઈઓ દેવો જેઠોમાં હંપ રાખો કોઈ પણ ઓછી વધતી વસ્તુ હોય એકબીજાને મદદરૂપ થો કોઈને લખવું ન પાડો કોઈની નિંદા ન કરો બીજાને ખોટી રીતે ન દબાવો દબતાની દબાય હો તો તમે મહા પાપ લાગે જેમ દારૂ નમતું હોય અને ટસકો મારીએ તો પછી બધું હું કહેવું તારે એક દબતો જીવ હોય ખબર ન પડતી હોય અને આપણે એના પર અભિમાન કરીએ અને જૂઠું પાડી નાખીએ તે તો અત્યારે તો કર્મ કરે પણ એ વેર બધીને આગળ હે તો તમારો જોડનો પાછું આગળ લે એટલે હંપીને રહો આત્મામાં રહો તમે જેવા તેવા છો એવા આત્માઓ શરીર છે કે એ તો નાવડો જેમ નદીમાં તરવાનો નાવડો હોય એવો માટીનો કરુનો નાવડો છે એ તો રહેવાનો નથી આ ભવસાગર કરવા માટે ભગવાને એક આપણું સોને સાર્યું છે મનખાદેવના અવતારનું તો તમે ડગલે પગલે લીતે બાજી કહેતા હરકો ફરકો હરિનું જોન તબતી રત્યાને બહુ ડોન જો તમે શુદ્ધ ભાવ રાખી અને આત્મા છે અને પરમાત્મા નાખીએ આપણે અને આપણે દવા નાખીએ આ બધું પરમાત્માએ દોન દીધું છે પરમાત્માને અર્પણ કરવાનું છે જેમ આપણે જે શિવનું કામ કરે તો સેવા ભાવ નથી પણ ઘણી છે મજૂરી ખૂબ કરે ઘણી બેસી ગઈ બેઠો ચિંતા કરે અને શિવની ચિંતા છે મજૂરી ખૂબ કરે પણ 12 મહિનાની ગેરંટી હોય તો પૂરી થાય કે એ તમારા ઘરજાન તમારું વર્ચો હશે અને દીકરીઓ તમને જાત અનુભવશે તમારું લગ્ન થયા પછી પીઓ નાવ પર કેવું રસ તમે મારા ભાઈનું ઘર મારા બાપાનું ઘર મારા બાપાનું હિતર મારા બાપાનું ઢોલ અરે તું આમ નતો મારું કરતી હતી અરે શમ તારા બાપા તમે તારે એટલે એના તો જુદું માર પકડાઈ જાય સૂક્ષ્મ ભાવ બદલાઈ જાય એ પરમાત્મામાં આપણું લક્ષ્ય જાય એટલે આ સંસારની વાત સંસારથી ભાવ ઉતરી જાય મોહની રાગ ન થાય
અને પરમાત્મા આપણું શાંતિ, ક્ષમતા, ક્ષમા, હૃદયમાં ત્યાં આપણું મહેમાન આવ્યું છે, ચિતરાઈ ન જાય, પણ હારી હારી વાવણી કરો, કોઈની સેવા કરીશું તો આ વસ્તુ તો કાયમ તો ન રહે. આટલી ઉંમર થઈ ત્યારે આજે મળ્યા છે બધો બીજો અને ફીર મળી હું કે સર તું ભગવાન ના મળી જો તો આટલા વર્ષનો આજે આપણે મળ્યા છીએ તો સત્સંગની વાતો હોય એટલે તમારા જીવનમાં ઉતારો. તમારી આખી તો વાત કહેવી ખ્યાલ કરો કે તમારે દોરી સ્વભાવ જેવી નથી. આ હરિમાં પ્યોરમાં નથી, એ આ હરિમાં નથી. એ તો તમારો મોહ દેખાય, મારું 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 કરે છે અને મોહનો ક્રમ વધેલો એ ભોગ બાજવા પડી. અનાસક્ત રહો અને કોઈ બોલે તો ખમી ખાતે શીખો, મન મોટું કરો. તો આપણા બે દિનના મહેમાન છીએ, જવા તો ખમતે આવે અને ભગવાન યાદ આવે. એ પરમાત્મા મારી કોઈ ફોર્મી નહીં, કોઈ મારા પૂર્વ કોઈ ફોર્મી તો મોય જયા થાય, મોય હમ જણાય. પુરુષોએ તમે ખ્યાલ કરો તો પારકા ઘરની દીકરીઓ તમારે ઘેર આવે અને એ દીકરીઓ ઉપર તમે અત્યાચાર ગુજારો તો તમારું નરક નહીં હંગે. ખોટું જો દબાણ કરો, ખોટો મોહ કરો, ખોટો રાગ કરો તો તમારે નરક નહીં હંગે. તમારે સ્વરાશીમાં જવું પડે. અને જો તમે અત્યારે ક્ષમા રાખો, શાંતિ રાખો, સંતોષ રાખો અને મહેમાન જેવા મોય અસલિતા હોય એ તો ભગવાન જ જાણ. તમે ઘેર હો, ઘર હોય એ તો આપણું નથી, જમીન તો આપણી નથી, પૈસા તો આપણા નથી, શું હોય તો આપણો નથી, તો આપણા મારફતથી બન્યો છું. જેમ કુંભારના સાંકળા વાહન ઉતરે એ સાંકળાનો આ જે બનાવટ થાય છે એ તો પરમાત્મા થતું છે. સ્વર એને ઉછેર કર્યું છે એ ખબર છે. માતાના ઉદરનો આપણો બધાનું પથું, પકું, બળ, બુદ્ધિ, રીતિ, સિદ્ધિ આ અત્યારે જે દીધું છે એ કેનું દોન આલેલું ભોગવીએ છીએ. પરમાત્માનું દીધેલું દોન મનુષ્ય અવતારમાં આપણે ભોગવીએ છીએ. તો પરમાત્માને સમજી અને જો આનો સદુપયોગ થાય, મમતા વગર ક્ષમતા રાખી ઉદાસીન ભાવ ને બધામાં તુહીનો ભાવ કરો. તમે રચના એવી કહો, અજ્ઞાન ભાવની રચના કરી છે, અજ્ઞાન ઉભું થઈ જશે આપણને. હું આ ગોમનું, આ ઘરનું, આ માનું, આ ભાનું, આનું શું, આ નાકનું, આ બધું થઈ જશે. એ આપણે ચિત્રણ કરેલું છે અજ્ઞાન ભાવ. અવળા સંસ્કાર મળવા બધા સમાતા તો એને સંસ્કાર બાળકને લાગવા જ ન દીધા જળ બુદ્ધિના. તો બાળકો જે હેઠતા હતા એ યોગેશ્વરો થઈ ગયા. તો સત સંસ્કારનું બળ એટલું છે કે જીવનું શિવ થઈ જાય, પુરુષ પુરુષોત્તમ થઈ જાય. જો શાસ્ત્રોમાં પ્રમાણ આવ્યું છે, જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, અસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા. પ્રકાળદેવ એનો પુરુષાર્થ સતત જાગૃત રાખો, નગવાડા ફરે સુખી ન હકો, પાછો બીજો ભોગ કરવો પડે. પણ પેલા ભાવમાં ફસવાની થઈ ગઈ, હું નીચા થયું એ વખતના યનમાં ડર થતું અને એ બાર જાગૃત રાખ્યા તો જો પૂર્વ પ્રાલબ્ધ સુખ્યું અને સ્વરૂપ એ ભગવાન જીવના શિવ નંદના નારાયણ પુરુષોત્તમ એ પછી પામી જાય. અને આપણે બાળજી થાય તમે ઘર મેળવા જો આપણે આ મૂળો પછી હલકા છે છેડવા મૂળો પછી તમારું ઘર મેળવા આપી દેજો. જો મારી નાખો તો ના જાય તાર બાળજી ઘર મેળવા જાય. ભાઈ ખબર હતી કે મારું જે પૂર્વ પ્રાલબ્ધ છે એ હું નહીં ખપાવું તો મારે ફરી ભોગ કરવો પડે. અને મેનોમાં થતો શું હતો
આપણે મોતીબી શીખે છે, મોતીબી શીખે મેનામાં કેટલો ભૂલો હતો. જો એવો મેનામાં તો એના હાથી ઘઉં પીતાયો પણ રાત કસા ન કર્યું. મોતિયાનો દીકરો હરિભાઈ વાયુના દેશ થયા, વિદાય કર્યા. જો ત્યારે દીકરાની હો મૂડી ગુના કહે બાજીને વસમાં આડ કરી હતી સોપારમાં. એ સોપાર છે બે એમાં આડ ગાડી ખબર છે આડ વસમાં બાજીની નવા ના કરવાની એ નવાની પ્રાર્થના છે. જો એ હતી મૂડી ગુણ અને એની બોલી જે હતી એ જાણે ભગવાન જાણે. પણ બાજી તો ઝેરનું અમૃત કરીને પી જાય ખમી ખાધી અને ભવ વિચારો દોલભાઈ ફરી તો એ બાજી કે રાખા કે આ દોલભાઈ ની જાગૃતિ આવેલી છે ભાઈ આ બાજુ તો હા જ્યોતિષ સ્વરૂપ આ દોલભાઈ ની જાગૃતિ આવી છે અને આ દોલભાઈ અમુક ભાવમાં મોક્ષ થવાનું દોલભાઈ. જો મેનામાં તો એ ગુરુ જીવ હતો દેહ પડવાનું હતું. એ ધની બાજી બધો ઠાઠરીનો લાખો અને દોરીઓ કાપીને અને ઓહળા કાપીને ખડકાળો એ બધા રહોડી પર મૂકો. એટલે બીજે પૂછ્યું કે બાબા શેમ આમ કરો છો? આ તો કી ભાગ કોઈ વખત જરૂર પડે તો કોણમાં આવે આવની હોજ મેનામાં મરી જવાનું હતું. તો બધા પેલા ભાઈ ને કાળો ભાઈ ને ઓછી ગયા કાળો ભાઈ ને નીકળ્યા રમલીલા તાજ જોવા. એ કી કાળા ભાઈ તમે શું દોડશો? તો કી કહું રમલીલા જોવાનું. તો કીવાની ભાઈ બેસજો વખત છે જરૂર પડે તું. એ વખત તો બાજુ ફરી દાદા મેનામાં જલે અને બાજી ફોજ તાપડી તાપું પગડી આ મેનામાં હતો. એને પીરે કરતા આ આપણને શામાં કહ્યું કે તમે ઓમના બેસજો. ઠીક આ તો વખત છે જરૂર પડે અને બોલાવવા પડે હું રસમાં બેઠાઓ તમે શું હું ગયો. તે પેલા હાસુ અણીવાળા બેઠા 10 વાગ્યાના સુમારે મેનોમાં રામ રમી ગયા બોલા પેલા બધો આ માને તો હાલ પર ગાતો હતો. એ લાકડોની એ કાઠડી એ દોરીઓ આટલું જે જોડનારા ત્રિકારવા જોડનારા તમે જન્મ્યા એ મુઆ સુધી તમારું હું સુખ કરવાનું હું દુઃખ કરવાનું એ બધું કઈ બતાવતા આખું જીવન છે. તારા જીવનમાં આ રીતે આવું છું અને તારી એ અગાઉ બાજી કહેલી. આપણા અત્યારે આપણે જીવન જીવીએ છીએ તે પણ બાજીના વસોડોનું કારણ છે. અને આ આપણે જીવીએ છીએ પણ આપણી શક્તિ નથી, રજા આપણી શક્તિ નથી. બધી એ પરમાત્મા સર્વજ્ઞ રૂપે મહાવીર ભગવાનની રૂપે ઉપર રહીને જોઈ રહ્યા છે. આવા ભોળા ગરીબ જીવો ઉપર કોઈ દયા પૈસા કરેલી है પૂર્વરા को करता करता आया हूँ અને એ ભગવાનના શરણે ગયા હું. એ પુણ્યના પ્રતાપથી અત્યારે આપણને આ સોનસ મળ્યું. તો આ સોનસમાં અમે જોવાનું એટલું જ છે. આ શરીર છે અને ઘર ગામ આપણું માન્ય છે એ તો આપણું નથી. એ આપણું નથી. આપણા તો પરમાત્મા. આપણામાં તો નિરંજન દેવ રમી ગયું છે. નિરંજન મનમાં સાધુ એકલા ફરતા આપણા ગોળ રામૈયો રમારે લાલ ગિરધારી રમા દેખો નજરો રે આગળ રામૈયો રમા લાલ તો ગિરધારી રમા દેખો નજરો રે આગળ રામૈયો રમા. આ કપોષ પણ મોશા
પછી હું કામ ક્રોધ ત્યાગીલો જીવરે ધન દેહનું વસેલો હતા જગ પાવન કરવા અવતર્યા ઉતરવા ભૂમિનો બાર જીવરે ધન દેહનું. જો આ રોમજી બાપાનો વાત તું યાદ એ રોમજી બાપુ જેમને પાવન કરવા આવતા હતા, ભૂમિનું ભાર ઉતારવા આવતા હતા અને તમારા અમારા બધાના અંતરપટમાં ઉભરીને એ કોમ કરે છે. તમારી જે આ ભાવના તારી લાગી છે એ પરમાત્માનો અનુગ્રહ છે. નકર તમે કોઈ આ મારામાં કોઈ નથી, આ મને તમે માનો એ વાત બિલકુલ ખોટી છે. આ મારામાં જ કોઈ નથી. તમારામાં ભાવ છે એટલા જે મારામાં શુદ્ધ ભાવ નથી. તમારા તારે જે આ બધાની એકતા થઈ ગઈ છે, જો તમારા હૃદયમાં બાજુ જરા ખાતો પીતો ને બોલતો નિત્ય નિરંજન નિરાકાર શિવરે ધને દેહનું જળ વર્ષે લ્યો આવતા દર્શી લાવતામાં બાવજી આવેલા હતા. કૃપાળુદેવ આપણે તો જોણ જ ન પડું બાવજી ન હોતું. બાવજી કૃપાળુદેવની જોણ બાવજી કરી. અમારું પુસ્તક મગાવેલો આ જીતા વિના પાર ચલો અમદાવાદથી એ પુસ્તકો બાવજી મગાવેલો. મને બોલીમાં અવિવેક થયું. બાવજીએ આ મી દેખા દેખી કરેલું કે પગ ધોઈ અને પાણી લીધે તો આપણને જ્ઞાન થઈ જાય. આ મારો એટલે બાળક કોઈ ખબર નહીં અને કેવું મનમાં કરેલો ભાર કે બાવજી હતા ત્યાંના પગ ધોવા ના દાથા પગ ધોવા લઈ અને પીવાજુ એ વખત બાવજી આ ધોઈ આવી ન પીવાનું સાચી કર એ તો હું હાલે કે તારે શું કરું છે રોમલો હાલે એટલે મેં કહ્યું હતું એ બે ફેર આવ્યું તો મારે એક થોડું બાવીના પાવા પાણી લાવી મફત એ જોઈ અને ત્રીજી ફેરો પછી રાતી બાવજી લાગતા આ શું રાજો ખબર નહીં તારી જવાય કે ન જવાય. બાવજી વખત એવી સમાધિ હે આત્મા દે તું તારા ધણધામમાં સુધર ને હે આત્મા દે તું તારા સ્વસ્વરૂપ સુધર ને એ વખત પેલું પાલું લઈ અને મસ્ત દોરી વાળો ફાટો તો હું ગાળ્યું અને ભાઈ ભાગી તો 12 વાગે ઘોડ શીખલા કોણ છો સોરાયો કરી દીધું ને લોકો એમ કરી હું ને હું અજ્ઞાન હતો દાખલા ન હતું ભક્તિ ન કરી ભજન ન કર્યું પણ આ એક જાતની મુંબઈ મિલકુતર વેપારી એમ કહેલ બીજા અમારે કરતા ખાઈ કરવા દેવું હતું. જખ મારવા કહ્યું છું કે હું આલ્યો નહીં તું કોઈ શાસ્ત્ર ઓછું છું લોકો ભાઈ આવ્યો ના શાસ્ત્ર કદી ભાર આવ્યો ના ઓછો નથી. જો અવિવેક પાસ આવ્યું જો શાસ્ત્ર ઓછો હોય ગુરુ નો મેવા શું છે એ જાણતો હોય તો આ વાત તો બોલો. મારું મન સંપાદન કર્યું બાળજી પણ પેલી વણી જે મારી અવળી પડેલી એનાથી મને આ પુસ્તકતાનું ઓછું બાજુ તો થોડું પડ્યું ભૂલી ગયું ને કોઈ ખબર નથી. પછી જો તને પહોંચતા આવે અને તું પુસ્તકો મગાય ગીતાબેન ભરી તો શું કહીતા અમદાવાદ થી પુસ્તક આવ્યો એ વખત અમારા હાથી છે ઘેર આવ્યો આપણે એટલો પ્રેમ ઉત્પન્ન થઈ ગયું. ભગવાન કે જીવાબેન અગર પુસ્તક નો ઉતારો રાખ્યો અને હો મેળવી ગાતા ગાતા તો જા ત્યાંથી પુસ્તક વધારી અને જલ્લા એ વખતના ભાગ
પ્રકારો જે સાક્ષાત સાક્ષાત એ પુસ્તકોને દોરીઓ રાખી આખાથી પોળું ન કરાવી કોઈ અડવા ન કોઈ એટલું માથમાં એ પુસ્તકો ઉપર હતું. તો એ પુસ્તકોમાં ઓસ્તા પાસે થોડું પણ હેલો તો ઓસ્તાનું જઈ ગયું. પછી મને ખબર પડી કે ગુરુનું આમ કહેવાય આમ ન કહેવાય, અપમાન થાય મન થાય. અકરબાર જેવા પુસ્તકો છો ત્યારે ખ્યાલ આવે એ ગોમ જવાના ગમ ન પડે. સત્સંગમાં જે ન હોય અને આત્મા અનાત્માનું પદ ન હોય અને એ વચવા જાય તેની સૌથી ખબર હોય. જો આત્માના ભણ વગરનું જે જીવન છે, આત્માનો ઉપયોગ નથી, એ ઢોર જેવું જીવન વિતાવે કેવું ઢોર જેવું પછી જેવું. અને જો આત્માનો ઉપયોગ હોય તો એનામાં ગુણ પડેલા દરિયા જેવા, સમુદ્ર જેવા, ધરતી જેવા આપણે ખાઈ તો બાજના પર પણ સમજી છેલ્લી અવસ્થા થઈ ત્યાં સુધી આમ ફરી દે અમને રાજા બાદશાહ લકાપુર મળી દરબાર બાજુની સેવા કરે એની મત થોડી જાગૃતિ આવી. આ બેઠો છે ગીતા, આ બેઠો છે પેલો આત્માનો પ્રકાશ લાગેલો કે આ ગીતા બેઠો છે, હા આમાં બેઠો છે ગીતા, રાજ દરબાર સિંહાસન બેઠો છે ગીતામાં, લોકપતિ બેઠો છે. આખી તો જગ્યા ફેલાવતો તો જો ગમત જો ફરી તો એ ગતિમાં જો મેનોમાં તો એ ગતિમાં જો મૂળી ગુને તો એ વિગતિમાં જો અને બાજુ જ્ઞાની ઘર એનું એ અને મનુષ્ય અવતારનો બધો જે જેની લાયકાત અને જે જેની વર્તના સમજણ કેળવણી જેવી જેવી આત્માનો ઉપયોગ રાખતો એવું ફળ પ્રાપ્ત થયું. તો આપણે બધા છીએ એ જો તમે આત્મા છે તો આત્માનો ઉપયોગ રાખશો. જો આત્માનો ઉપયોગ રાખે એનું મન વસન અને કર્મ આ ત્રણ નીતિ પર આવી જાય. કઠોર વસન કોઈ ન બોલાય, મનથી બુરો ભાવ કોઈ પણ ન કરાય ને શરીરથી કર્મ બીજો આત્માનો ભાવ ન કરાય. વસન બોલો તો પ્રિય વસન બોલો. તમારામાં આ છે. જો તમે જે વખત જે બોલો છો એ ભગવાન નોંધ કરી ગયેલા છે અને નોંધ કરેલી આપણે ભોગવવી પડે. તમે પુરુષો હો અને ખેતી કરતા હો અને જો તમારે કરુણા નહીં હોય અને નિગ્રહતા હ તે ખેતી શેની છે કુરુક્ષેત્રના જેવી. કુરુક્ષેત્રમાં પેલો બાર છોકરા અર્જુનથી લઈ ગયા થાય, અર્જુનજીને ભગવાન લઈ ગયા. એ કુરુક્ષેત્રમાં શેવું હોય તો દેખાડું ભગવાનજી તો એક ભાઈ કોઈનો કુહાડતો હતો અને શું રોપણ કરતો ભગવાન કીધા હોય જો દેખાડે નહીં પડે એ કાળો નાગ થઈ અને ડહ્યા પેલો પોણથી છોકરો તે મરી કુવા પર જઈને પેલા એના બાપાને કહ્યું કે ભાઈ આ પોણથી છોકરો તો એ તમારે શું થાય એ તમારો છોકરો નાલ ડહી અને મરી ગયું છોકરું તાર કોને ગુણ ગાય. નિર્દય કુરુક્ષેત્ર એટલે અજ્ઞાન મુક્ત ભાવ આવે. એ છોકરાને ક્યાંક વહેલું સમજવું દોમામાં આડું નાખી અને ઉપર કચરું નાખી પાછું કોહાડવા મળ્યું. એટલે અર્જુનજી સત્તા છૂટી ગયા. આ સમો એ પછી આગળ ગયા એને ઘેરથી છોકરાને ઘેરથી ભાત લઈને આવી એ બાવી આખું ક્ષેત્રમાં કરાવે. તે કૃષ્ણ ભગવાન અને અર્જુન બે એને પૂછ્યું કે ભાઈ ક્યાં જાઓ છો તમે? તો ત્યાં મારો હારો અને મારા ઘેરથી એ કુહાકું કોણ મારા ઘેર એ કોણ ભાત લઈ ગયું
તો કે પેલાને કહ્યું કે છોકરો છો એને તો કાળું નાગ બેઠો અરે એ અમારી આંખોમાં નીચોમાં પાણી બેસે અને અમારી દયા એટલી આવી તો છોકરું તો એની મરી ગયું. બસ પેલી બાઈક થોડા ગયેલી બીજે પાછી વળી અને બાવી આમ જાય હતી તે છોકરું થાય નાખી ગયું. એક મુનશબ તું પાછી બેઠી તો ત્યાં જોવા આમ હું ત્યાં જોઉં અને સુલ્લાક્રમ કરવું પડે તો શેટી વાર લાગે અને એના ભાગના રોટલા છે એ રોટલા હું ખાઈ લઉં. અર્જુનજીને એવું થયું કે હું કે છે એ વખત તમે મનખાદેવના અવતારમાં આશો અને નિર્દયતાના ભાવ કરો. અરે કરુણા લાવો, દયા લાવો, જીવ દયા લાવો. તમારાથી કોઈ જીવ ન દુભાય, તમારાથી કોઈ દીકરી હોય દીકરી હોય અણહમજુ હોય આવનારું હોય પણ કોઈ આત્માને ન દુખવું જોઈએ. આમ તે તો વાત તો લોબી છે પણ મારે કેમ થઈ ગયું છે મારે બોલવાનું નથી. આ બધા જોઈ રહ્યા છે કે મારે શા સુધી આ હાથ છે મેળવાનો નથી પણ એમ જ થઈ જાય બોલા કારણ થઈ. આ શબ્દો બાકી છે એ પણ તમે સમજો જો જ્ઞાન ના હેબરો ના દેહની હમ ઘર છે એ વ્યવહારિક છે અને મારા દેવ છે એ હમ ગણાવે જ્ઞાન ધર્માત્મા એ ધર્મની ભૂમિકા આત્મા અને પરમાત્માની હમ ગણ પડે. પરમાત્મામાં આવ્યું છું પરમાત્મામાં દ્વારું છે એ કર્મ ભૂમિ ત્યાં અને આ કર્મ ભૂમિ છે. તો આ કર્મ ભૂમિમાં જીવન જીવતો જો ધર્મભૂમિ નો ખ્યાલ તમે રાખશો તો તમારા અમે કરુણા આવતી જાય, દયા આવતી જાય. બોલો સરે બોલો બોલો રામ લક્ષ્મણ તમે બોલો પ્રભુ તમે બોલો આ બાજુ રામ લક્ષ્મણ બોલો મુખ્ય છે અને પુરુષાર્થ ગુણ છે. પરમાત્માને પ્રાપ્ત કરવા ભગવાનના શરણમાં જવું, સમાગમમાં જવું એની અંદર કર્મની પ્રધાનતા નથી, ગુણતા છે અને પુરુષાર્થની પ્રધાનતા છે. એમાં પુરુષાર્થ મુખ્ય છે. પુરુષાર્થ થી પરમાત્માને મનુષ્યના શરીરમાં આવી સત્પુરુષનો શરણ સ્વીકારી અને યથાર્થ પુરુષાર્થ એમની આજ્ઞા અનુસાર કરવામાં આવે તો પરમાત્મા મનુષ્ય માત્ર મેળવી શકે. મનુષ્ય માત્ર નો પરમાત્મા મેળવવા એ જન્મથી જ અધિકાર છે. માનવનું શરીર એટલા માટે જ આપવામાં આવે છે અને એટલા કારણે જ માનવના શરીરની એટલી મોટી મહાત્મય છે, આટલી મોટી મહત્તા છે. માનવના શરીરમાં આવીને પરમાત્મા ન મેળવીએ તો પરમાત્મા તરફથી જે અનુકૂળતા મળવી જોઈએ એ બધી પરમાત્મા એમના તરફથી આપણને બધી અનુકૂળતા આપી. પણ એ અનુકૂળતાનો આપણે ઉપયોગ કર્યો નહીં, આપણે સત્પુરુષાર્થ કર્યો નહીં. આપણા પુરુષાર્થની કચાશના કારણે આપણે પરમાત્માને મેળવી ન શક્યા અને નીચી ગતિમાં ગયા. તો પરમાત્માને મેળવવાની અંદર પુરુષાર્થ પ્રધાન છે અને જગતના પદાર્થોની અંદર પ્રાલબ્ધ એટલે કર્મની રેખા પ્રબળ છે, પ્રધાન છે. પણ હવે આપણે ઊંધું કરી નાખ્યું. જે ખરેખર જ્યાં પુરુષાર્થ એક ચિંતિત પણ કામમાં આવે એવું નથી. અવશ્યમ ભાવી ભાવાનામ પ્રતિકારો ભવે યદી તદે દુઃખે ન લિપ્યતે નળરા નિધિષ્ઠરા. જો ભાવિના લેખ એટલે કરેલા કર્મો મિથ્યા જતા હોત તો ન લડામણી યુધિષ્ઠિર કદાપી દુઃખને વેપાયમાન થાત નહીં. કારણ કે વર્તમાન કાળનું એમનું એક પણ આચરણ, એક પણ ભાવ, એક પણ કર્મ એવું નહોતું કે જેના કારણે એમને જરાય દુઃખી થવું જોઈએ. પરંતુ એ પૂર્વના જે ઉદયો હતા એ એટલે જગતની અંદર વધુમાં વધુ એટલે દુઃખી થયા. બહારની દ્રષ્ટિએ નળ, રામ અને યુધિષ્ઠિર બહારની દ્રષ્ટિએ વધુમાં વધુ દુઃખી એટલે થયા અને વધુમાં વધુ ઇતિહાસની દ્રષ્ટિએ, શાસ્ત્રની દ્રષ્ટિએ
વધુમાં વધુ પવિત્ર ગણી માણસો હતા કે એમના જેવા પવિત્ર માણસો ખરેખર મળે નહીં. એટલે બહારનું જે બધું છે એ 100% પ્રારંભની આધીન છે. એમાં તમે કઈ કરી શકો નહીં. નેવો ફલંતી આકૃતિ ન કુલમ ન શીલમ વિદ્યાતિ નેવો ન ચયત્ન કૃતાતિ સેવા ભાગ્યાની પૂર્વ તપસ્યા ખલુ સંચિતાની કાલે ફલંતી પુરુષે યથેવ વ્રતા. આ જગતનું જે કઈ બનવાનું છે એમાં આપણે જરાય વધારી ન શકીએ કે જરાય ઘટાડી ન શકીએ. પણ આપણને આ સત્પુરુષોના જે વચનામૃત છે આ વચનામૃતની અંદર આપણને વિશ્વાસ નથી એટલે આપણને મનમાં ધીરજ આવતી નથી. એટલે પ્રાલબત બના પીછે બના શરીર તુલસી અચરજ દેખીએ મન ઘરે ના ધીર. પેલા શરીર બન્યું નથી, પેલા શું બન્યું? કરમ બન્યું. પેલા કરમ બન્યું. એ કરમ ભોગવવા માટે શરીર તો પછી બન્યું પણ મન છે એ ધીરજ ધરતું નથી. અને ન ધીરજ ધરવાના કારણે અનેક પ્રકારની કલ્પનાઓ કરી અને દુઃખી વર્તમાન કરે, દુઃખી થાય છે અને એનું ભાવિ પણ બગાડે છે. જો આમાં જરાય કલ્પના ન કરે, સંપૂર્ણ ભગવાનના શરણમાં રહે, શ્રદ્ધા રાખી અને શાંતિથી જીવે તો આમાં કશું બગડે એવું છે નહીં. પરંતુ આપણે આ રાત દિવસ પુરુષાર્થ કરીએ છીએ જ્યાં પુરુષાર્થ જરાય કામમાં આવે એમ નથી. એક માણસને 2 પ્રકારના દર્દ થયેલા હતા, માથું દુખતું હતું અને પેટમાં દુખતું હતું. એ ડોક્ટર પાસે ગયો, બંને પ્રકારની એમને દવા આપી. માથે ઘૂસવાની દવા આપી અને પેટમાં ખાવાની દવા આપી. હવે એને ઘેર આવીને 2 દવા ઉલટી કરી નાખી. જે ખાવાની દવા હતી એ કપાળે ઘસી અને જે ઘસવાની દવા હતી એ ખાધી. એટલે એના બંને દર્દો વધી ગયા. તો આપણે આ રીતે જ્યાં પુરુષાર્થની પ્રધાનતા છે એ કામ આપણે કર્મ ઉપર છોડી દીધું કે શું કરીએ ભાઈ, ભગવાન તો ભજવા છે પણ અમારા ભાગમાં લખેલા નથી. માણસ પરમાત્માને ન ભજવામાં, ભક્તિ ન કરવામાં 3 કારણોને આગળ કરે છે. રામાયણની અંદર એવું લખેલું છે ત્યાં તો કાળને દોષ આપે કે ભાઈ શું કરે આ કળિયુગ છે, કળિયુગમાં ભગવાનની ભક્તિ થાય નહીં. એટલે કેને દોષ આપ્યો? પોતાનો દોષ નથી કાઢતો, કાળનો દોષ કાઢ્યો. સમયનો દોષ કાઢ્યો, કાળનો દોષ કાઢ્યો. હવે એક દોષ મૂકીને પછી બીજું શું કે કદાચ સમયમાં મારું એવું બધું વાતાવરણ ભેગું થયું તો શું કે પછી કે ભાઈ અમારા ભાગમાં નથી, શું કરીએ? અમારા ભાગ્યમાં નથી. ભાઈ ભક્તિ તો ઘણી કરવી છે પણ અમારા ભાગ્યમાં નથી એટલે ભક્તિ કરી શકતા નથી. પછી કર્મનો દોષ કર્યો. પછી શું કે છે કે ભગવાનની મરજી સિવાય આ જગતમાં ઈચ્છા સિવાય કઈ થતું નથી. એટલે ભગવાનની ઈચ્છા નથી એટલે અમે ભક્તિ કરી શકતા નથી. પોતાનો દોષ નથી કરતો, કયા કારણો આગળ ધરે છે? જેવો કેવા અવલંબનો લઈ અને પોતાનું જીવન વેચે છે. માનવનું શરીર કેવળ પરમાત્માને મેળવવા માટે જ મળે છે. મનુષ્ય તન મોક્ષ કર દ્વારા સુરત દુર્લભ સદગ્રંથને ગાવા. બધા શાસ્ત્રોની અંદર લખેલું છે કે મનુષ્યનું શરીર એ મોક્ષનો દરવાજો છે. ભગવાને તો તમને એવા સ્ટેજ ઉપર લાવીને મૂકા છે. હવે આપણે એની અંદર આપણે માનવના શરીરની અંદર આ જગતની અંદર 3 વસ્તુ દુર્લભમાં દુર્લભ કહેવામાં આવી છે. એક તો માનવનું શરીર દુર્લભ, પછી મોક્ષની ઈચ્છા દુર્લભ, પછી માણસના શરીરમાં આવ્યા પછી મુમુક્ષુ થવું એટલે મોક્ષની ઈચ્છા કરવી એ દુર્લભ છે. પછી ત્રીજું દુર્લભ એ છે કે સત્પુરુષનો સમાગમ. આ 3 કારણો દુર્લભમાં દુર્લભ છે. તો જેને શાસ્ત્રકારો એ સતયુગની અંદર પણ દુર્લભ કીધા છે. આ 3 કારણો, આ 3 દુર્લભ ચીજો, 3 દુર્લભ યોગો પરમાત્માએ આપણને પ્રાપ્ત કર્યા છે. પરંતુ આપણે એ યોગને વર્તમાન કાળે અવિવેકના કારણે અથવા તો ખોટા શરીરના કારણે, ખોટા વિચારોના કારણે કે ગમે તે કારણે આપણે આને બિલકુલ વેચી નાખીએ છીએ. અને આ યોગ ફરીને મળવાનો નથી. આ વખત તો બાજી કેતા, મુરારવાદી ઘણી વખત કેતા કે ભાઈ આવું જોગવાઈ વાળું નાવ ફરીને મળશે નહીં. તો આપણને આ જોગવાઈ વાળું ખરેખર નાવું મળ્યું છે કે જેમાં આપણે જરાય શ્રમ કરવો પડે એવો નથી. સિર્ફ ભગવાનની આજ્ઞા અનુસાર એમના શરણનું અવલંબન લઈ, એમના વચનાવ્રતનો આધાર લઈ અને જે કઈ છે ત્યાંથી ઉતરી પડવાનું છે. બાકી આપણને ઘણી વખત કે છે કે ભાઈ કોઈ વસ્તુ પતનની વચ્ચે એમાં જોર આવે, મૂકી દેવામાં શું જોર આવે?
જે વસ્તુ મૂકી દે તેમાં જોર શું આવે? ઘણી વખત બાજી આપણે તો થઈ ગઈ કે તો આપણે જબરદસ્તીથી પકડવા જઈએ કે જો મૂકી દેવું તો કઈ જોર આવે એવું નથી. અને ભગવાનને ભજતા આમાં કશું જ બગડે એવું નથી. જે જીવો ભગવાનના શરણે ગયા, ભગવાનના આજ્ઞા અનુસાર જીવા, એનું આ જગતમાં કઈ વસ્તુ બગડી ગઈ? ભગવાન તો કે છે કે ભાઈ તમે ચલાવો છો, એના કરતા જગતનો વ્યવહાર પણ સવાયો ચલાવવાની અમારી જવાબદારી. અત્યાર સુધી તો આપણને ગેરંટી આપે છે, પણ કર્મને ન માનો, પ્રારબ્ધને ન માનો, એમાં વિશ્વાસ ન રાખો, પણ આમાં તો વિશ્વાસ રાખો. આ ભગવાન ગેરંટી આપે છે કે ભાઈ તમારું જે ચાલે છે એનાથી સવારીઓ ચલાવવાની જવાબદારી અમારી. તમે ભગવાનના શરણને છોડીને બહાર ન જાઓ. તમે ખાલી ભગવાનનું શરણ સ્વીકારી લો અને તદનુસાર તમારા અંતકરણની અંદર ભાવના ભાવો અને તદનુસાર તમારા અંતકરણના વિચારો રાખો, તો આ જગતનો જે તમારો વ્યવહાર છે એ તમે ચલાવો છો, એના કરતા સવાયો ચલાવવાની જવાબદારી અમારી છે. આ તો આટલા માણસો વચ્ચે આપણને ગેરંટી આપવામાં આવે છે. તો આનાથી સરસ તો અવસર ક્યારે આવશે ભાઈ? એને એમ થયું મનમાં તો કોઈ શું લીધા છે, એને જોરથી બૂમ પાડી દે ભાઈ ઉભા રહો. એને તો પેલા તો એમને ઉભા રહ્યા છે, હતા એમને વીણા વગાડતા હતા, વીણા વગાડે નારાયણ નારાયણ નું ગાન કરે. ભાઈ વિચાર કરો કે આ જીવનની અંદર મારા જીવનમાં પેલો અનુભવ છે. કાં તો હું જો એને બૂમ પાડું, અવાજ કહું કે ભાઈ ઉભો રહે, તો કાં તો માણસ મુઠ્ઠી વાળીને દોડવા માંડે, નાખી જાય. અને કાં તો એની પાસે શસ્ત્ર હોય તો તલવાર કાઢીને લડવા તૈયાર થઈ જાય. પણ આ માણસ તો બોલતો પણ નથી, નાસી જતો પણ નથી, અને તલવાર શસ્ત્ર પણ લેતો નથી. આ તે એને આશ્ચર્ય થયું કે મારા જીવનમાં આવો અનુભવ મને થયો નથી કે જે માણસ ન તો શસ્ત્ર ઉપાડે છે, ન તો મોતથી બીને નાખે છે. આ તો ગજબની વાત કહેવાય. કઈ એમને નારદના કહેવાથી વાલીઓ કઈ માની જાઓ કે સ્વીકારેલી જે વાત નથી, એમને પ્રત્યક્ષ જોયું કે મારા જીવનના અત્યાર સુધીના અનુભવો છે કે કોઈ પણ માણસ મારી સામે આવે કે મારો અવાજ સાંભળે તો મને જુએ તો નાસી જાય, ઉભો રહે નહીં, અને ઉભો રહે તો લડવા માટે શસ્ત્ર બહાર કાઢે. જેમાંથી થવું જોઈએ. આ બાળક તો શસ્ત્ર યાત્રા લેતો નથી અને નાસ્તો પણ નથી, એમની પાસે જાય છે. એનું ભવ્ય તેજ, એનું ભવ્ય પ્રતાપ એ બધું જોઈ અને એને આશ્ચર્ય થાય છે. આશ્ચર્ય થાય પછી પૂછે છે, મહારાજ તમે તમારું ગાન બંધ કરો. જો હું કોણ છું તો આપ જાણો છો. આ જાણી પૂછીને આવ્યા છો. એ અજાણતામાં આવ્યા કે અજાણતામાં ચડી આવ્યા નથી. પછી એમને બધી વાતચીત કરે છે. પછી કહે છે કે ભાઈ તું આ ધંધો કરે છે કે આજના કારણે જે જે કર્મનું ઉપાર્જન થાય એ બધા તું એકલો ભોગવવાનો કે બધા જ ભોગવવાના? તો કે બધા બધાના માટે હું કરું છું, મારા એકલા માટે તું કરતો નથી, એટલે મારા બધા કુટુંબે આ ભોગવવા જોઈએ. તો કે ભાઈ તારા મનની ભ્રમણા છે, તું ખરેખર તારા બધા કુટુંબીજનોને જઈને પૂછ્યા. અને પછી કુટુંબીજનોને પૂછે છે, બધા કે છે કે ભાઈ તારી ફરજ છે મારું ભરણ પોષણ કરવું, તું પાપ કરીને જ ભરણ પોષણ અમારું કર, એવું અમે કહેતા નથી. એ તો તું જેવું કરે છે તારે ભોગવવું પડશે, મારી કોઈ ભાગીદારી નથી. હવે નારદ જેવો ગુરુ મળ્યો તો આપણે તો વાત કરવાનો અર્થ શું છે, હેતુ શું છે? આવા લૂંટારા જેવા માણસો પણ સતપુરુષનો સમાગમ થયા પછી ખરેખર એના અંતકરણ અંદર નિશ્ચય થયો કે આ માણસ કોઈ અજબ માણસ છે. આટલું નક્કી એના અંતકરણમાં થયું તો એ ઋષિ થઈ ગયો. તો આપણે આટલું નક્કી થાય ને કેમ કઈ ના તેનું કારણ શું? વિચાર તો કરો કે કેવા કેવા માણસો કેવા કેવા સંજોગોમાં શ્રીમદજીને પેલી વખત રઘુરાજ સ્વામી જયારે મળે છે ત્યારે એમને કોઈ પૂર્વ ભાવ આવે છે, એમને પ્રણામ કરે છે સાધુ. ત્યાંથી ભરજુવાનીમાં ગ્રસ્ત માણસ એને પગે લાગે. એકાંતની અંદર જો વિધાતા એ પરમ પ્રારબ્ધો કેવા કેવા કામ સંયોગો કરાવે છે. એ પ્રણામ કરે છે ત્યારે શ્રીમતી કહે છે કે રહેવા દો, આપ પગે લાગો વ્યાજબી. અરે કે પ્રભુ આપને જોયા પછી અમારા અંતકરણની અંદર કોઈ અપૂર્વ ભાવ આવે છે અને અમને કોઈ પ્રકારની ભય રહેતો નથી. આપના નજીકમાં આવીને આપ અમારા અપૂર્વ ભાવના પિતાઓ આવું અમારા અંતકરણની અંદર થાય છે. તો આપણને આવા મહાપુરુષો મળે છે. આવા મહાપુરુષ આપણને પણ મળ્યા છે. આપણને એ જ મહાપુરુષ મળ્યા છે. આપણા અંતકરણની અંદર અપૂર્વ ભાવ કેમ નથી આવતા? આપણું હૃદય ઉલ્લાસિત કેમ થતું નથી? આપણા અંતકરણની અંદર ઉમંગ
કેમ ઉછળતો નથી? જેમ કોઈ માણસને લાખ દેલા રૂપિયા મળે તેને ઉમંગ આવે. એક હાથ આવેલો બીજી ફળીમાં, એ બધા મારતા હતા મુનાઈના લોકો. એ વખત બાજી જેવી કરુણા આવી ગઈ, એ બાજી ગઢ પર ગયા અને હાથને મારવાનો લીધો. આપણે હાથ જોઈએ છીએ કે પણ એ હાથ બીજે ગાય બપોરે બાજી ઉમેલા હતા અને એના હાથલાના ઉપર તો ઊંચ્યું કે આ ખોટી ઉપર પાડેલું અને આટલું ફેર મળેલું અને ઓમ 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 ગજવા થાય. અને કીધું ના કઈ વાર બાજુને આપણે ઉઠાડવું ને એટલે બાજુને કહ્યું કે બાજુ આ હું છું. બાજુ કીધા તો કાલે બસાયો તો એ દર્શન કરવા આવ્યો છે. એ તો કોણ કરે? મને કોણ કરે? મને કોણ કરે? એ દર્શન કરવા આવ્યો છે. એમાં આપણા હાથને હાથ ભાગીએ ત્યારે મહાપુરુષ ચોખ્ખું ભાવ્યું. એમાં ભગવાન સંપૂર્ણ રીતે ચેતન પરમાત્મા છે. એવી મહાપુરુષોની દ્રષ્ટિ હોય એને ભગવાન ઘણા ટુકડા. કૂતરું ન જોયું, મનાવું ન જોયું, ગરીબ ને ગરીબ ન જોયું. ગરીબો એ આપણા કરતા ઊંચું છે એવું ભાવ. આપણો માલ બીજા ભર્મો પહોંચતો હોય તો એવા જીવોના મારફત બાલ દીધી જાય. ગરીબ એ ગરીબ નથી, તો આત્મા જે છે
તો આપણા ભાવ શરીરના ભાવ છે એટલે આપણી ભક્તિ વધવાન નથી થતી. પણ તમે ફરી ફરી ચેતન આત્મા છે, સ્વયં જ્યોતિ છે, આપના ને કોસરીને જેમ સંબંધ છે એમ આ શરીર છે એના અને આત્માના આવો સંબંધ છે. આ કૃપાઓ જે બોલી ગયેલા છે આપણા કોસરીનો સંબંધ છે એવો આત્માના શરીરનો સંબંધ છે. આપણે બધા અત્યારે છીએ એ આપણા બધામાં 100% આત્મા દેવ જ છે, ચેતન જ છે, નિરંતર જ છે, પરમાત્મા જ છે. તો આપણા ભૂલી ગયા છીએ તો સત સંસ્કારોના અભાવથી આપણે આ ભૂલ્યા છીએ. જો બધા સમાજતા હતો તો એના બાળકોને અસત સંસ્કારો પડવા જ દીધા તો બાળકો હેઠા યોગેશ્વરો થઈ ગયા. એવી ઘણી માતાઓને એવી ખોટ હતી તો મારી કુંક જન્મેલું બાળક બીજી માતાને પેટ અવતાર ન થયો. આ ગોપીચંદ્રની માતા તો ગોપીચંદ્ર નहा બેઠા હતા અને રોણીઓ રાતી હતી. એ વખત તેનું રૂપ જોઈ અને માતાને રુદન થાય. તમે કહો આટલો પરાક્રમી આવો પુરુષ એનો દીકરો એના બાપાના જેવું એનું સ્વરૂપ છે અને આ બીજી મા કરવા જાય એનું એ પછી એના લીડી પર બેઠો હતો એ તો વહવા ટપકી પડ્યો. એ પેલો નાતો થોડી નાતો પડ્યો કે ના ગોપીચંદ ના ઉપર. એ વખત ગોપીચંદ ને ઊંચું જોયું તો એની માતાને રુદન કરતા જોયો તો એ વખત ગોપીચંદ નું શરીર રાત ઉભું થઈ ગયું. અને એની માનું છે કે માતા જો કોઈને વાગણી કરી હોય તો પરુષો કાપી લાવું, હોફ કરી હોય તો ગસ્તક કાપી લાવું. તમે દુઃખના કવરાવો હોવાયો અને આ રુદન કરવાનું શું કારણ? પછી મદાસાનું હૃદય અરે એ માતાનું જ્ઞાનદેવ હૃદય ફાટી ગયું. પરિવાર પૂછ્યું તો બેટા હું કોઈ કારણ નથી, કોઈ લડી ભર્યું નથી, પણ તારું આ જોઈ જીવન આ રોણીઓના મોહમાં તું પડે તો તારે બીજી માં કરવી પડે. તું મારી માં ગાયેલો છે અને તારે બીજી માં કરવી પડે. એ મને મને યાદ કર્યું કે તું બીજી માં ન કરે એ જો તું સાવધ થઈ જાય તો ખુશી થયું. એ વખત ગોપીચંદ્ર વસન્યા લાગે કે જો માતા હું બીજી માં નહીં કરું. પછી એ માતા પૂછ્યું કે તારે ઠીક આજે તું રાજગાડી પર રહે, આ રોણીઓનો મોહ છે પણ તું સાવધ રહેજે. 12 વર્ષ કેવી તારું ચાર્જ લીધી. ગોપીચંદ કે માં એક રાતનો રોજ નથી કાઢનો તો 12 વર્ષ કે 12 જે તમે આ કહ્યું એ વખત નાવા બેઠેલો હતો એ ગોપીચંદ હેરાન થઈ ગયું. એ ઉઠીને હેરાન મોડ્યો. પછી માતાએ કહ્યું છે કરતા ગુરુ કહ્યું તો લંગર જોગીને કરજે. તો દીકરા સિવા મારું સ્વામી હતા એ નવર ના હતા અને નક્કી કર્યું હું બીજી માતાને પેટ અવતાર લીધી. જેમ મીરાબાઈ બાળકી હતો પણ જો ફેર જન્મવાનો નતો, શરીરભાઈ ફેર જન્મ લેવાનો નતો. શરીરભાઈ તો એ આગલા જન્મમાં રાજકુમારી હતો, રાજાની રોણી હતો. વગેરેમાં કથા વરસાતી હશે સત્તાવણ એ કોઈ મુનિ અને સત્તા કરતા એ રાજાને કહ્યું કે આપણે હેડો આ કથામાં જઈએ. એટલે રાજા કે કોઈ આપણું મૌન ન હાલે અને મૌન વગર ના આપણે જવું અને તો જઈ રહેવું પડે એટલે આપણે અમે જવાય ને. એ વખત છવી તો હતી રાજ વાંધીઓ પણ એ વખત હેરાન થઈ. અરે મારું વણી પણ શું કરવું?
જે પરમાત્માના માર્ગમાં જતો મને અંતરાય કરે એ રોણી પણ હું પામું. એ પરમાત્મા હું સાક્ષાત માજી રહ્યું છું. તમને કોઈ ગરીબ ઘરે ઉતારા એ શરીરભાઈ નો આગળ અવતાર રોણી નથી, બીજા અવતારમાં શરીરભાઈ નથી. અને લગ્ન ના વખતે શરીરભાઈ બગડામાં આવી ગયો. જો આ સંસારનું ઘેર પકડી નાખ્યું અને નિરંજન દેવ ભગવાન સાક્ષાત શરીરના ઘેર પ્રભુ પધાર્યા. આજે અત્યારે મોટા મોટો ભજન શરીરનો ભવ તો તમારા હૃદયમાં આવો ચેતન નિરંજન પરમાત્મા છે તો એનો સદઉપયોગ કરો, સદભાવના રાખો, ખોટો મોહ નથી કરો. આ વિષયોનું વિષ પી અને બેભાન નથી કરો. આ સદ એ તો કોઈ વાળું નથી. આ તો એક સપનું છે. તો વિષયોનો મોહ ન કરવો. જો તમારા નિરંજન ભગવાન છે જો તમારે કુમારી આપવી જોઈએ, તમારે મજબૂતી આવે તો ઈચ્છા આપવી જોઈએ. તો હૃદયના રોણને ગાળો કે ઈચ્છો તો તમારી ભક્તિ આગળ વધતી જાય. અને જો હૃદયના રોમને શેતે હોય તમે એ હૃદયમાં રોમ છે અને તમે કોઈથી કપટ કર્યો, કોઈથી વેર કર્યો, કોઈથી ઈચ્છા કર્યો, કોઈનું દુઃખી કર્યો, રાગદ્વેષ વાળો ક્રમ કર્યો તો તમારું ભગવાન તમે જાતિ કરી અને એ ભગવાન હાથી રહે અને નસી ગતિ લઈ જાય. અને તમે જો તમારો આત્મા ખરો અને હમલાનો આત્મા ખરો એવા વર્તમાનનું જો જીવન સત સંસ્કારોના અનુસાર મહાપુરુષોના જીવન ચરિત્ર જુઓ. એવું નથી કે ન જુઓ, 100% જુઓ. મહાપુરુષનું જીવન ચરિત્ર જુએ, સતી માતાઓ થઈ ગઈ એનું જીવન જુએ તેની ખબર પડે આ હું કરું છું ને આ હું કરું. મારામાં આત્મા છે એ આપણે યાદ કરીએ. અમરીશ રાજાનું, ભોજ રાજાનું, રામચંદ્ર રાજાનું આ બધાનો વસન યાદ ઉભા કરીએ છીએ. તો આપણા ઝાડેથી આવે, ફૂલેથી આવે. તમે હો મહાપુરુષોનું નામ લો જીવન ચરિત્ર જોવા હતી તો તમારી વિભક્તિ થઈ જાય, વિભક્તિ થઈ જાય. મહાપુરુષોના જીવન ચરિત્ર હૃદયથી તમે અવલોકન કરો. બાજી તો વળી એક પુસ્તકમાં લખ્યું છે કે ઘોર શક્તિઓનો નામ લેવાથી પાપનો નાશ થઈ જાય. પણ હું પૂછું કે તમે પુરુષોનો મહાપુરુષોના જીવન ચરિત્ર જુઓ આત્મા લક્ષ્ય રાખી. આવા પુરુષ, આવી માતાઓ, આટલા સમરથ, આવો અદભુત, આવો પરમાત્મા પર છે, આવા ડગલા પગલા પરમાત્મા છે, આ બધું પરમાત્માનું છે. આટલી સહાયતા પરમાત્મા એ કરી છે. પરમાત્મા કહ્યું છે કે હરિહરિનું અંભાર હે પણ જીવ પોતાનું કહેતા ભગવાન ભગવાનનું સંભાળી લે પણ જીવ પોતાનું કરતા. જો આપણે આપાપણું મૂકી અને પરમાત્માનું એવો ભાવ રાખી અને વર્તમાન જીવન જીવીએ તો કોઈ ધ્યાન નથી કે તમારા બાલ હોમ જુએ અને જોવા તો એને માફી માંગવી પડે. જો તમે તમારા હૃદયપૂર્વક શુદ્ધ ભાવથી રચના કરેલ હો તો તમારા પાહા હાજર સાથે પરમાત્મા દોરું. આપણું 6% તો જો ભક્તનું 6% તો ગીતામાં આવશે ભગવાન કિસી કા ઊંચ આવ્યું ઊંચ કરી પડે કેમ જીવ છે હું નિરા જો એ આપણે બધા શ્રદ્ધા વગરના, વિશ્વાસ વગરના, ભગવાન પ્રત્યે વિશ્વાસ નથી તો તમે તેના પર વિશ્વાસ કરો. અને ઠીક તમારા પોતાના આત્મા પર વિશ્વાસ નથી, તમારા આત્મા પર વિશ્વાસ છે. તમારામાં ચેતન આત્મા છે ભગવાન લોકાલોક નો ધણી નિરંજન જેમાં સૃષ્ટિ ચિંતા નથી એવો આત્મા છે. એના પર શ્રદ્ધા છે. શ્રદ્ધા હોય તો વિશ્વાસ કરો.
તમારામાં ચેતન દેવ છે, નિરંજન ભગવાન છે, સાક્ષાત પરમાત્મા છે. એ શ્રદ્ધા આપણને ન હોય તો બીજા આપણે શું શ્રદ્ધા કરી આપે? એને પ્રાપ્ત કરવું છે અને શ્રદ્ધા નથી. અને ભગવાન પ્રત્યે શ્રદ્ધા નથી. તમારો 100% શ્રદ્ધા છે, કાયમ રહેશે. કપોળી ભગવાનનું, ધરતી ભગવાનની, પવન ભગવાનનું, પવનદેવ ભગવાન બનાવ્યું, અલાવા સલાવા પરમાત્મા છે. આ બધા રીતે પરમાત્મા કેમ ખીલે છે, આ બધું પરમાત્માનું છે એવો વિશ્વાસ છે. એ વિશ્વાસ હોય તો મન ડગા ને એનું પરમાણ છે. આ જે મન ડગાઓને મલકાઓ સમ કરે છે વિશ્વાસ નથી. પરમાત્મા પ્રત્યે વિશ્વાસ ન હોય એવું શું કહેવાય? આ ભેદોકી હે તો મને માથું લાગે. પણ જે આ દયાળુ બધું દોર દીધું છે આપણને સર્વસ્વનું, આ જે પણ છે એ પરમાત્માના આપણે આપણને શ્રદ્ધા નથી. એ આપણું જીવન કેવું કહેવાય? આપણે દેવ અવતાર છે, મનખા દેવ અવતાર છે. પૂર્વક્રમ ભોગવી લેવો અને નવા ક્રમ ન બદલો અને સ્વરૂપમાં રમવું, આ અવતાર છે. શ્રદ્ધાને વિશ્વાસ નથી, આત્મા વિશ્વાસ નથી, પરમાત્મા પ્રત્યે વિશ્વાસ નથી. અને આ બધું પરમાત્માનું છે વિશ્વાસ છે. તમારે એક ભાઈ મારી વસ્તુ લઈ લીધી, મને ખબર કઈ વસ્તુ મારી છે. પેલા ભાઈ કે ના મારી છે, લઈ લીધી. તમારી છે, મને ખબર હતી. લોકો વાહુ એટલાનો હોશિયાર બધા વાળી છે. લેજો પછી બે ત્રણ થયા એ ભાઈ આ તો વસ્તુ લઈને મારે ગયા કે આ તો તમારું છે. હું તો ઓળખતો નથી, મારે ભૂલ થઈ ગઈ. જો 100 રૂપિયા 100% મને ખબર હતી કે આ શીર મારા ભાત છે. પણ જો તમે વિશ્વાસ રાખો અને શ્રદ્ધા રાખો તો તમારી વસ્તુ કોઈ લઈ શકો. તમારું ભગવાન તમારા પાસે નથી. વિશ્વાસ રાખો, શ્રદ્ધા રાખો. જે સંત મહાત્માઓ ઓઢ્યા છે એ પરમાત્મા પ્રત્યે વિશ્વાસ છે. નિરાણ કેટલો વિશ્વાસ હતો કે જે રણેતા ઉપસર્ગો કર્યા પણ ડગાઓ મલકાઓ ન કર્યું ત્યારે આપણને વિશ્વાસ હું આપણું ભાગ્યમાં આપણું પૂરું ભોગ લઈ લે એવું તો પૂર્વજન્મમાં આટલું પૂરું અપેક્ષા અને લઈ જાય શું ફાવી પડવાની છે, આજ હું કરવાની છે. એવો અડગ તમે નિશ્ચય કરો તો તમારે ભગવાન પ્રત્યે વિશ્વાસ આવે. પરમાત્મા પ્રત્યે વિશ્વાસ ના આવે, ભગવાન નો વિશ્વાસ ગુમાઈ જાય તો જો બધામાં ભગવાન શ્રી સાબિતી મળે છે. બધામાં ભગવાન શ્રી એ સાબિતી ન રહે તો વર્તન શીથી સુધારે. અને બધામાં ભગવાન છે એવો આપણા અંતરમાં ચેતન પરમાત્મા છે એ વિશ્વાસ આવે તો જો આવડતું હોય તો પરમાત્મા 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 યાદ આવે. ત્રણ કોઈ કોઈ કરી શકે, ત્રણ કોઈ કોઈ શસ્ત્રો છેદી ન આપ્યું, ત્રણ કોઈ મારી ન આપ્યું, લાગે કોઈ મારો આપો ન કરી શક્યું. એવો જો તમે પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા વિશ્વાસ કરો, મહાપુરુષના બુદ્ધ વસન અનુસરતું ગોડા જેવું ને બુદ્ધ ને અનુસરતું કરો તો પરમાત્મા તમારા પાસે જતા પેલા બીજા લોકો લઈને શું કરવું? અમારે 2 કલાક સલાહ હોય તો શું કરવું? પણ જો અમારી કંકુતરીમાં લખેલું છે આવું પેલા એ બધા હાથ જીરા છીએ આમાં આપણે રવાની ઈચ્છા ન કરી. અડધા ભગત તો
સ્ત્રીઓ હોમતી ના આમાં ખાવા બેઠા નથી કયો ઉડ્યા નથી. તો આ પંખી જેવો છે એવો આ સંસાર છે. તમારા પાસે તમે એટલું ખાતા હો તો ઉડી જવાનું, પંખીઓ ઉડી જવાનું અને આપણે પણ આંસલું ઉડી જવાનું. તો એના પર ખોટો બોલ ખોટો રાગ નથી કરો. ભગવાનને યાદ રાખો. ભગવાનના જીવ છે. સકળ હંસમાં રોમ અમારો રોમ બનો કોઈ કામ નથી. ખંડ બ્રહ્માંડમાં જીવ તપાસી રોમ સમોવર કોઈ નથી. સકળ હંસમાં રોમ અમારો રોમ બનો કોઈ કામ નથી. ખંડ બ્રહ્માંડમાં જીવ તપાસી રોમ સમોવર કોઈ નથી. તારા પંડમાં છું આખા બ્રહ્માંડમાં તો પરમાત્મા સિવાય કોઈ નથી. જે અજ્ઞાન ને લે અને તને કલ્પના થતી હોય ગોટાળા રહેતા હોય એ તારા અજ્ઞાન ના ગોટાળા બધા કોઈ નથી. પરમાત્મા સિવાય કોઈ નથી. પરમાત્મા રમી રહ્યા અને રક્ષા એ કરી રહ્યા છે. આ ઓભર એકને હમણાં અટક આવે તો હાલ ખાવાનું પીવાનું તો જોવાની હાજર થાય. આગળ હાથ છેટલો હા વસે ઉઠું જવું હાથ બીજો તો આવ્યો તો તમે પગલો સતો પણ જો પરમાત્મા રક્ષિત કરે છે સતત આ જીવ ડરતી જાય છે. નકા આટલું બાજુ સહીધું ઈંધા વરવાનું તો હું આ લાગો તમારું હું મંડપ જઈ હોતા મંડપ હજો ઉડાડીને પરમાત્મા છે. ભગવાન ની કોઈ દયા છે. તમારી નિર્ભીક ના ભક્તિ કરવા જશે તો ભગવાન ના પાસે માગણી રાખો અને અમારા હૃદયમાં તું આવી વર્ષ અને બધામાં તું પરમાત્માનું દર્શન કરાય એવી માગણી રાખો. થોડું હોય તું ખબર છે